મૈદરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની પરિણીતા સાથે 2016માં મિત્રતા કેળવી લલચાવી ફોસલાવી સ્થાનિક પરિણીત યુવક દ્વારા શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ યુવકના મિત્ર દ્વારા સંબંધની જાણ હોવાની ચીમકી આપી દુષ્કર્મ કરી વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. બાદ આ વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી તેના સગા ભાઈ દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવતું હતું. બાદમાં ત્રણેય મિત્રો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા 9 વર્ષથી પરિણીતા સાથે વારંવાર બળાત્કાર ગુજારતા હતા. અંતે આ બાબતની જાણ પતિને જતા પરિણીતા દ્વારા કરાયેલી ફરિયાદના આધારે મૈદરપુરા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મૈદરપુરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સ્થાનિક વિસ્તારમાં રહેતા પરિવારની પરિણીતાને સંતાનમાં એક પુત્ર છે. 2016ની સાલમાં તેનો સંપર્ક સ્થાનિક વિસ્તારમાં રહેતા પરિણીત યુવક જતીન ઉર્ફે લાલો રમેશભાઈ રાણા સાથે થયો હતો. જતીને લલચાવી ફોસલાવી મોના સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ આ બાબતની જાણ પરિણીત મિત્ર પિયુષ લક્ષ્મણભાઈને કરતા તેણે પરિણીતાને જતીન સાથેના સંબંધની જાણ છે અને આ વાત તારા પતિને જણાવી દઈશ તેવી ચીમકી આપી મોના સાથે શરીર સંબંધ બાંધી અંગતપણનો વિડીયો ઉતારી લીધો હતો. જે વિડીયો પિયુષના પરિણીત સગાભાઈ વિશાલ ઉત્તેકરે સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ત્રણેય મિત્રો વારંવાર મોના સાથે બળાત્કાર ગુજારતા હતા. અંતે ગત રોજ આ બાબતની જાણ પરિણીતાના પતિને થઈ જતા પરિણીતાએ સમગ્ર હકીકત પતિને જણાવી દીધા બાદ મૈદરપુરા પોલીસ મથકમાં ત્રણેય મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.